આરએસએસની કેરળમાં સમન્વય બેઠક ચાલી રહી છે, જ્યાંથી આજરોજ જાતિગત જનગણના મામલે એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। વાત કંઈક એવી છે કે સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર દ્વારા જાતિગત જનગણના પર સ્પષ્ટતાથી નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે જાતિગત જનગણનાની તરફેણમાં વાત કરતા મેસેજ ફરતા થયા છે કે સંઘે પણ રાહુલ ગાંધીની માગણીની તરફેણ કરી છે, પણ સંઘે જાતિ આધારિત જનસંખ્યાની ગણતરીની તરફેણ કરવાની સાથે રાજકીય રીતે આ ગણતરીનો ઉપયોગ નહીં કરવાની પણ સલાહ આપી છે। ત્યારે સંઘ જાતિવિહીન સમાજની વાતોની વચ્ચે જાતિ આધારિત જનગણનાના સમર્થનના બાબતમાં પડ્યું કેમ, એ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે રાજકારણમાં। વિગતે વાત કરીએ શું છે મામલો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કહેતા આરએસએસ ની હાલ કેરળમાં સમન્વય બેઠક ચાલી રહી છે, જ્યાં આજે સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર દ્વારા પ્રથમ વખત જાતિ આધારિત જનગણના કરવાના મુદ્દે સ્પષ્ટતાપૂર્વકનું એક નિવેદન આપવામાં આવ્યું। આંબેકરે જાતિ આધારિત જનગણના પર સંઘ શું વિચારી રહ્યું છે તેવા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે સંઘનો અભિપ્રાય સ્પષ્ટ છે। કઈ જાતિ કયા મામલે પાછળ રહી ગઈ છે, કયા સમુદાય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે, આ બાબતો માટે કેટલીક વખત સરકારને તેના આંકડાની જરૂર પણ પડે છે। આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે, પણ હા, જાતિ આધારિત જનગણનાનો ઉપયોગ ભલાઈ માટે કરવામાં આવે, નહીં કે તેને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં આવે કે પછી રાજકારણ માટે તેનો ઉપયોગ કરવામાં આવે। આંબેકરે આવું કહ્યું। આમ સંઘના આ નિવેદનથી જાતિ આધારિત જનગણના તરફ આગળ વધવા માટે ભાજપને સંઘની લીલી ઝંડી મળી ગઈ છે, તે રીતે પણ આ નિવેદનને જોવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ રાહુલ ગાંધી લાંબા સમયથી જાતિ આધારિત જનગણના અને આરક્ષણ બાબતે આક્રમકતાથી રાજકારણ કરી રહ્યા છે, માટે કેટલાક લોકોએ એવું પણ માન્યું છે અને સમજ્યું છે કે રાહુલ ગાંધીની જાતિ આધારિત જનગણનાની માંગણીને સંઘ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે, પણ ખરેખર આ મુદ્દાને સમજવા માટે રાજકીય દ્રષ્ટિકોણથી વિચારવું પડે તેમ છે। જો તમે રાજકીય દ્રષ્ટિકોણથી વિચારો તો સામે આવે છે કે છેલ્લા લાંબા સમયથી સંઘ પર રાહુલ ગાંધીના પ્રહારો આકરા થતા જોવા મળી રહ્યા છે, સાથે જ સંઘ અનામતના વિરોધમાં છે, તેમજ ભાજપ જાતિગત જનગણના નહીં કરાવી અનામત મેળવતા લોકોને અન્યાય કરે છે તે પ્રકારના રાજકારણ પર જોર આપવામાં આવી રહ્યું છે। એક ઇન્ટરવ્યૂમાં આ રાજનીતિ અલગ રીતે રાહુલ ગાંધી કરી રહ્યા છે તેનો સ્વીકાર કરતા સ્મૃતિ ઈરાનીનું પણ નિવેદન સામે આવ્યું હતું, જે વાયરલ થયું હતું। ત્યારે સંઘ કે જેમને જાતિવિહીન સમાજની વાત પર વારંવાર ભાર મૂક્યો છે, તે સંઘ હવે જાતિ આધારિત જનગણનાના સમર્થનમાં વાત કરતું જોવા મળે છે, તો એ બાબત સૂચવે છે કે સંઘ દ્વારા રાહુલ ગાંધીએ સંઘની જે છબી પેદા કરી છે તેને સુધારવાનો પ્રયાસ સંઘ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવું પણ બની શકે। પણ આ મામલે કેટલાક પત્રકારોનું માનવું છે કે લોકસભા 2024ના પરિણામોએ સંઘ અને ભાજપને હચમચાવી મૂક્યા છે, જેના કારણે સંઘ અને ભાજપ વિચારવા મજબૂર બન્યું છે કે રાહુલ ગાંધી અને ઇન્ડિયા એલાયન્સના દલિત, વંચિત, પછાત તેમજ આરક્ષણના મુદ્દે પેદા કરવામાં આવેલા સવાલો અને રાજકારણના પરિણામે કેટલીક વિપરીત અસર સંઘ અને ભાજપને જોવી પડી છે, જેથી હવે ભવિષ્યમાં થનારા ડેમેજને કંટ્રોલ કરવા માટે પણ આ પ્રકારના નિવેદન સંઘ દ્વારા આપી અને જાતિગત જનગણનાનું સમર્થન કરવામાં આવ્યું હોઈ શકે। વળી તેના રાજકીય રીતે ઉપયોગ નહીં થવા દેવાની સલાહ આપી સંઘ પોતાના જાતિવિહીન વિચારોની વાતથી પણ વેગળું થતું નથી તેવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યું હોઈ શકે। આ સંઘ દ્વારા આપવામાં આવેલા નિવેદને ફરીથી દેશમાં અને દેશના રાજકારણમાં જાતિ આધારિત જનગણનાનો મુદ્દો ગરમ કરી દીધો છે। જોઈએ હવે આગળ શું થાય છે। જાતિ આધારિત જનગણના મામલે રાજકારણના કેવા ખેલા ખેલાય છે। જાતિ આધારિત જનગણના બાબતના દરેક અપડેટ, દરેક સમાચાર માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। નવજીવન ન્યૂઝ છે જે આપને વિશ્લેષિત કરી અને અહેવાલો બતાવે છે, માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ